બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના વિકાસમાં આજે એક નવું પીંછું ઉમેરાયું છે। રાજ્ય કક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબેન વાઘેલાએ નવનિર્મિત માનસરોવર તળાવનું ભવ્ય લોકાર્પણ કર્યું હતું। કેન્દ્ર સરકારની અમૃત 2.0 યોજના હેઠળ પાલનપુર નગરપાલિકા દ્વારા વિશાળ તળાવને આધુનિક ઢબે વિકસાવવામાં આવ્યું છે। આ પ્રકલ્પ પાલનપુરના પર્યાવરણ અને જળસ્તર માટે આશીર્વાદરૂપ સાબિત થશે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં પાયાની સુવિધાઓ વધારવા માટે અનેક યોજનાઓ કાર્યરત છે। અમૃત 2.0 યોજનાનો મુખ્ય હેતુ શહેરોમાં પાણીનું સંરક્ષણ, પર્યાવરણની જાળવણી અને નાગરિકોને સુવિધાજનક અને કુદરતી વાતાવરણ પૂરું પાડવાનો છે। માનસરોવર તળાવ આ જ વિઝનનો એક ભાગ છે, જે શહેરની સુંદરતામાં પણ વધારો કરશે। તળાવમાં પાણીની સતત ઉપલબ્ધતા જાળવી રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટોર્મ વોટર પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ હેઠળ શહેરના વરસાદી પાણીનો વ્યય થતો અટકાવી તેને વ્યવસ્થિત રીતે માનસરોવર તળાવ સુધી પહોંચાડવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેના કારણે પાલનપુરના ભૂગર્ભ જળના સ્તરમાં પણ સુધારો જોવા મળશે। લોકાર્પણ પ્રસંગે મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ બાબત ઈચ્છા શક્તિ છે। જો મજબૂત ઈચ્છા શક્તિ હોય તો જ અશક્ય લાગતા કાર્યો પણ શક્ય બને છે। તેમણે પાલનપુર નગરપાલિકાની ટીમને આ સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ઉમેર્યું હતું કે પાલનપુર હવે અમદાવાદ જેવા આધુનિક શહેર તરીકે ઉભરવા તરફ આગળ વધી રહ્યું છે। આ પ્રસંગે મંત્રીએ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે તમામ બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે ગૌરવ સાથે જણાવ્યું હતું કે ગુજરાત સરકારમાં 3 મહિલા મંત્રીઓ અને દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ પર મહિલા આસીન છે, જે ભારતની વધતી જતી નારી શક્તિનું પ્રતીક છે। આજે પાલનપુર મુકામે અમારા અમૃત 0ની ગ્રાન્ટમાંથી માનસરોવરનું જે લોકાર્પણ છે એમાં હું ઉપસ્થિત રહી છું। આપ જાણો છો એ પ્રમાણે આ જગ્યા એક એવી જગ્યા હતી કે જ્યાં કોઈ આવતું નહોતું અને કચરાના ઢગ હતા, અને આ જગ્યાને ડેવલપ કરવી, અને અત્યારે તમે જુઓ છો કે ખૂબ સરસ રીતે આ તળાવને ડેવલપ કર્યું છે। સાથે સાથે હું એ વાત જરૂર કહીશ કે અમારા પૂર્વ મંત્રી કાંતિભાઈએ આની શરૂઆત કરી હતી કે ભાઈ આ જગ્યાએ એક સારું ડેવલપ તળાવ બને, પરંતુ અમારા નગરપાલિકાના પ્રમુખ અને અમારા ધારાસભ્યના સહયોગથી આજે આ તળાવ ડેવલપ થયું છે। આ નગરજનોને અહીંયા વોક કરશે, અહીંયા ઘણા બધા લોકો ફરવા આવશે। નગરપાલિકામાં માત્ર નળ ગટર પાણીનું કામ નહીં, પરંતુ લોકોની સુખાકારી વધે, એમને મનોરંજન મળે, એ લોકો સારી રીતે ફરી શકે, તેના માટે આ એક ખૂબ સારો પ્રયત્ન કર્યો છે। હું એ વાત પણ જરૂર કહીશ કે અમારી સરકાર અને શહેરી વિકાસ મંત્રી તરીકે મને ખબર છે કે ઘણી બધી આવી ડેવલપ માટેની ફાઇલો અમારા ત્યાં આવતી હોય છે। હું એ વાત જરૂર કહીશ કે આગવી ઓળખમાંથી કોઈ હેરિટેજ પ્રોજેક્ટ હોય છે એ પણ થઈ શકે છે, આવા તળાવો પણ થઈ શકે છે, કોઈ ગેટ પણ થઈ શકે છે, અને આ બધી ગ્રાન્ટો અમારા એ વખતના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આની શરૂઆત કરી અને નગરપાલિકાને એક્સ્ટ્રા પૈસા આપી અને આ કામ કરાયું છે। આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે પહેલાં નગરપાલિકાઓ ચલાવી એ પણ ખૂબ અઘરી હતી, પરંતુ આજે સારામાં સારી નગરપાલિકા ચાલે છે ને એના સાથે સાથે સારા વિકાસના પણ કામ થાય છે, એ ખૂબ અભિનંદનને પાત્ર છે। આટલું મોટું તળાવ ડેવલપ કરવું એના માટે ખૂબ ગ્રાન્ટ જોઈતી હોય છે, અને એ આજે કેન્દ્ર સરકારમાંથી 7 કરોડ રૂપિયા મળ્યા છે, ને એના જ કારણે અમારા જે પ્રમુખ છે ચિમનભાઈ અને અમારા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈએ એક સરસ શરૂઆત કરી છે। જે પાણીનો આપના બધાને એવો પ્રશ્ન છે કે ભાઈ પાણીનું શું છે, પરંતુ પાણી પણ અહીંયા ટૂંક જ સમયમાં જે વરસાદી પાણી આવવાનું છે કે જે પાણી આમ નીકળી જાય છે એના કરતાં અહીંયા આ પાણી આવશે, અને એનાથી વધારે આજુબાજુના ડેમમાંથી પણ અમે આ પાણી ભરવાનો પ્રયત્ન કરી અને ટૂંક સમયમાં આ તળાવમાં પાણી પણ ભરાઈ જશે। એની સાથે સાથે હમણાં અમારા પ્રમુખે કહ્યું એમ્ફી થિયેટર બનવાનું છે, બાળકોને રમવા માટે અલગ અલગ સાધનો મૂકવાના છે। તો મારી એવો વિચાર છે કે ભાઈ દરેક નગરપાલિકામાં આવું એક તળાવ હોય તો એને ડેવલપ પણ થવું જોઈએ, ગાર્ડન હોવું જોઈએ, લોકોને હરવા ફરવા માટેનું એક સારું સ્થળ હોવું જોઈએ। એટલે આજે આ લોકાર્પણમાં હું અહીંયા પધારી છું।